ગુજરાત રાજ્ય પશુ ચિકિત્સકો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનો વર્કશોપ EMRI અમદાવાદ ખાતે યોજાયો। આજરોજ અમદાવાદ ખાતે EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ GVK એન્ટરપ્રાઇઝ અને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન USAના સંયુક્ત ઉપક્રમે રાજ્યના પશુ ચિકિત્સકો માટે પશુઓમાં ફ્રેક્ચર અને વુડ મેનેજમેન્ટ વિષય સાથે 2 દિવસીય હેન્ડ્સ ઓન ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનથી પધારેલ નિષ્ણાત વેટરનરી સર્જન ડોક્ટર રાયન બ્રુઅર, ડોક્ટર જેન રેની, ડોક્ટર ટોમ આલ્બર્ટ દ્વારા વિષયને અનુલક્ષી કુલ 42 વિવિધ વિભાગ તથા તમામ જિલ્લામાંથી પધારેલ પશુ ચિકિત્સકોને તાલીમ આપવામાં આવી। આ 2 દિવસીય વર્કશોપમાં વિશેષ અતિથિ તરીકે અધિક નિયામક શ્રી ડોક્ટર કિરણ વસાવા, પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય કુલપતિ શ્રી ડોક્ટર નરેશ કેલાવાલા, કામધેનુ યુનિવર્સિટી ગુજરાત રાજ્ય ડોક્ટર PV પરીખ, પ્રોફેસર અને હેડ સર્જરી વિભાગ વેટરનરી કોલેજ આણંદ તથા ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી જસવંત પ્રજાપતિ, EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ GVK એન્ટરપ્રાઇઝ ગુજરાત રાજ્ય તથા મેજર ડોક્ટર અચિન અરોરા, નેશનલ હેડ VMLC EMRI GHC GVK એન્ટરપ્રાઇઝ ઉપસ્થિત રહ્યા હતા। આ 2 દિવસીય વર્કશોપમાં નિષ્ણાતો દ્વારા વિષયને અનુલક્ષી નવીન એડવાન્સ ટેકનોલોજી પ્રોટોકોલ સાથે સર્જરીની વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર અને EMRI GHS GVK એન્ટરપ્રાઇઝ દ્વારા રાજ્યમાં કાર્યરત 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને મોબાઈલ પશુ દવાખાના દ્વારા અત્યાર સુધીમાં કુલ 88 લાખ કરતાં વધુ પશુ પક્ષીઓને 1962 ટોલ ફ્રી નંબર હેઠળ સમયસર અને સ્થળ પર નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે। ડોક્ટર ફાલ્ગુની ઠાકર, પશુપાલન નિયામક શ્રી ગુજરાત રાજ્ય દ્વારા આ 2 દિવસીય વર્કશોપના સફળ આયોજન બદલ તમામ તાલીમાર્થી અને આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી।